મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય હનુમાન દાદા. કેમ લાડવા ખાય ખાય તો અવાજ કૂતરા થઈ ગઈ તો શું ગુલાબ જાંબુ કેટલા દાબોડ્યા છે? કાજુ કતરી નહીં, કારી હતી કારી. સારી હતી. તમને અમારા આની સિવાય આગલો બ્લોગ કેવો લાગ્યો? માલિયા મોલમાં ગયા હતા એ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. હવે તો અમે તો ઘરે આવી ગયા છીએ એટલે હવે રૂટીન જિંદગી છે. રોજી આ સામાન બધો એસી કપડા બપડા બધું ઉકેલવાનું છે. જો આ જબ્બો એમ નવો લીધો હતો. જબ્બો કહેવાય શું કહેવાય? કુર્તી કહેવાય. કુર્તી. જો હા, કુર્તી જે નવી લીધી હતી જે ધોવાની બાકી છે હજી ધોઈશું. કપડા ધોવાઈ ગયા ને કપડા একটা બાસ ધોઈ હવે આ છેલ્લે કા રહીશ. હવે પાછું કન્ટિન્યુ શોર્ટ વિડીયો પણ ઉતારવાનું ચાલુ થઈ જશે અને થોડી થોડી મજા નથી. મજાનો તો મોજ થઈ ગઈ. હવે બે ત્રણ દિવસ સારું નહીં લાગે. 8 દી રોકાય. 8 દી રોકાય એવી આપણે એકલા ને 8 દી નહીં આપણે 4 દી એકલા 4 દી પાછા ને આવી ગયા હતા. જો ભાઈ લગનમાં જલસા પડી ગયા બીજીમાં આપણે ની રાજ ગરબા લીધું નતા આવડતા તો આમથી આમ લેવા માંડ્યા દેવા માંડ્યા અને સાફા બે ભાઈ જણા સાફા કોનો સારો લાગતો હોય કોમેન્ટ બધા કરતા બરાબર. એ કે બધા કરતા મારો કોઈ મને કોણ ગીતાબા કહેતા હતા કે મમ્મી અસર દરબાર જેવી લાગે. એટલે છે રે ભાવ કઈ હતા ને કહેતા કે મમ્મી સારો લાગે છે કે સાપો હોર સાફા વાળી તો કન્ટિન્યુ બનાવી જો દુકાન ખોલી નાખી. પાછી દુકાનનો માલ લેવા પાળિયા જવું છે. માલ લઈને આવી પાછા કોઈ કાલે પાછી તેરસ ને દી બેન વિશે કાલે પાછું પાંજરાપોળા જવાનું છે. પાછા કાલે બ્લોગિંગ કરશું. ક્યાં જવાનું એ તો લગી તો મિત્રો આપણે રોજ છાશ લેવા આવ્યું છે આ ડેરીએ રોજ છાશ બે એક થેલી 10 રૂપિયાની, બે થેલી 20 રૂપિયાની, 20 રૂપિયાની બે થેલી લઈ લેવી છાશ આવે એક નંબર મજા આવે જોઈને. અમે દેખાડવામાં બીજો છાશ ડેરી છે. ભાઈ હમણાં સાઈઝ કાઢશે બે થેલી એવી લાઈટ થાય. બે થેલી એવી અને બે થેલી રોજ એટલી લઈ લીધી સાઈઝ. હવે રોજે રોજ આપણે લઈ લઈએ. દૂધ લઈ લીધું છે, સાઈઝ લઈ લીધી, દૂધ 4 થેલી લીધી અને સાઈઝ 2 થેલી લીધી. રાજેશભાઈ છે ને અત્યારમાં આપણી સિંગ પાછી નથી લેતા. લેવાની છે તમારે પાછી સિંગ? જો અલ્પેશભાઈ કીધું ને એટલે સિંગ પાછી લે. નકર આપણી પાસે ને કાલે એમને સિંગ એક આપી હતી થોડી ખરાબ હતી. સિંગ અત્યારે રિપ્લેસ કરવા આવ્યા છે. અલ્પેશભાઈ કીધું ને એટલે લીધું. બહુ દુઃખ સાથે અત્યારે બધા પૂઠા કાપવા માંડ્યા છે બેટા. આ પૂઠા હું લેવા કાપો? આની ચીઠી બને, બિલ બુક બને. બિલ બુક રાખતા હો તમે? ના એટલી બધી ત્રીજી નથી. જો એમની દુકાન છે આવડી મોટી. હજી તારો હાથ હારો નથી થયો? જો આને હજી હાથ નથી હારો થયો તો આની ઉપર એકની ઉપર બધો ભાર આવતો હોય છે અત્યારે. આવું ન કરાય હવે અલ્પેશભાઈ. એવું છે તો એ કેદુ નો હાથે પાટો બાંધ્યો છે હજી એને હાથે પાટો છૂટ્યો નથી. કે સાઈડ નથી હાથે પાટો રાખતો ને કે કામ ઓછું કરવું પડે. ચલો મિત્રો દુકાને આપણે બે ગયા સેવી ને શાંતિ બેઠા બેઠા એને લાગી છે ભૂખ. હવે તો મેં કીધું લાઈને કટક બટક ખાઈ લઈ. કટક બટક છે ને બાલાજીનું એ ખાવું છે. અને ભૂમિકા તો જો એને ગોપાલ ખાઈ લીધું છે એટલે એને કઈ ભૂખ લાગવાની છે નહીં. આપણે કટક બટક ખાઈ લઈએ. તમારે ખાવું હોય તો આવી જાવ કટક બટક. જો હે એ તો એ જો ખાય ખદોડીને આવી ખાઈ લે કટક બટક. કેવું આવે તમને દેખાડું તો
હવે જોઈ લો તમે ખાવાની. ઓહ, હવે મસ્ત હો. ખાવાની મજા આવે એકદમ. જો આખું ભરેલો આવે 10 વાળું છે. જો મિત્રો બ્લોગિંગ નું એન્ડિંગ કરવા માટે આજે અમે એકલા રહ્યા છે, કારણ કે આજે થોડુંક થઈ ગયું છે મોડું ને દુકાને પણ મોડું થઈ ગયું છે, એટલા માટે આજે હું એકલો બ્લોગિંગ કરવા આવ્યો છું. અને ભૂમિકા હોઈ ગઈ છે, એ પણ આજ થાકી ગઈ છે એટલે એ પણ હોઈ ગઈ છે. તો મેં કીધું લાઈને હું જ બ્લોગિંગ એન્ડિંગ કરી નાખું. તો આજનો બ્લોગ તો બહુ સાધારણ રહ્યો છે, પણ રોજ રોજ તો ક્યાં ફરવા જવું, તમે પણ ગયો એટલે રોજ રોજ ત્યાં ફરવાનો ટાઈમ નથી મળતો. અત્યારે જોઈને દુકાને જ બેઠા થઈ. તમને જો આ દુકાન ને ઇનકમ્પ્લીટ કેવી મસ્ત મસ્તીની છે. હવે આ પંખો આવી ગયો, પંખો કારણ કે ઉનાળાની ઋતુ આવી ગઈ એટલે પંખો મૂકવા વગેરે હાલે એવું નથી. તો પંખો જો ચાલુ કર્યું ગણ થાય છે. અત્યારે પાછો ટાઈટ હો રાતે ટાઈટ હશે એટલી હવા લાગે. અવાજ તમને સંભળાતો હોય છે કેવો લાગે. ધીમું ફૂલ કરવાનો છે આ પંખા નો ને આમ ધીમું ઓટોમેટિક ફરે છે. ચાપુસી કરી નાખો ને આપે હેઠી કરી નાખો, હેઠી કરી નાખો એટલે આમ ફરે બધી કા અવાજ આવે. આગળ આમ અવાજ છે, ઘડી એનકા અવાજ છે. પંખો જેમ ફૂલ કર્યું ને એમ પાસે ફૂલ ગતિ કરે. જોઈ લીજો હવા એવી છે કે બાઈક એમે જો આ પંખો ધાબા ઉપર હોય ને તો ગજબ ની હવા ફેંકે. એની કરતા એક મોટો પંખો આવે છે. એ તો બહુ ઈ પણ ફરે નહી માટે એ ખાલી એક દિશામાં દવા ફેંકે. એ તો એવી હવા ફેંકે ને કે વાત ન પૂછો. આવો રહ્યો છો બ્લોગ. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહીજો. હવે બ્લોગ એન્ડ કરું છું. જય હનુમાન દાદા. અમારા બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી. એમે હવે હે ને કન્ટિન્યુ બ્લોગ તો મુકતા જ રહીશું. અને મિની બ્લોગ પણ મુકતા રહીશું. બાય બાય ટાટા.